જારી રહેશે। 8મી જૂને દરિયામાં પવન ફૂંકાશે, દરિયામાં કરંટ જોવા મળશે। 16 જૂન સુધી રાજ્યના ભાગોમાં વરસાદની શક્યતા। 18 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। 20 જૂનથી 28 જૂન વચ્ચે સારા વરસાદની શક્યતા છે। 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે। લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને દરિયામાં ઊંચા મોજા ઉછળશે। ધીરે ધીરે દરિયામાં કરંટ આવતો જશે અને તારીખ 16 જૂન સુધીમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે। તો રાજ્યમાં 10 જૂન સુધી રહેશે ગરમીનો પ્રકોપ। મહીસાગરના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। વડોદરામાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 42 ડિગ્રી તાપમાનની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં 34 ડિગ્રી તાપમાનની શક્યતા। અસહ્ય બફારો વધવાની શક્યતા છે। આરબ કન્ટ્રીનું પવનો આવશે, ગરમી રહેશે। મહત્તમ ઉષ્ણ તાપમાન મહીસાગરના ભાગોમાં 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે। જામનગરના ભાગમાં 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે। અસહ્ય બફારો લઘુત્તમ ઉષ્ણ તાપમાન વધતા થવાની શક્યતા રહેશે। તો જૂનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચોમાસા પર અસર જોવા મળશે। ચોમાસા પર અલ નીનોની અસર જોવા મળશે। દેશભરમાં સરેરાશ કરતા 86 થી 90% વરસાદની સંભાવના છે। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે। જૂન માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। એટલે આ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કયા કારણથી આવી રહ્યા છે તે એક સંશોધનનો વિષય છે। કેટલાક જાણ્યા અજાણ્યા બળોને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેની પ્રતિકૂળ અસર ચોમાસા ઉપર પડવાની શક્યતા રહે છે। કારણ કે અત્યારે હાલ બરફ વર્ષા લગભગ ઓછી થવી જોઈએ દેશના ઉત્તરીય ભાગોમાં, અને બરફ વર્ષા થાય તો તેની અસર ચોમાસા ઉપર પ્રતિકૂળ પડતી હોય છે। તો ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા અસર શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુશળધાર વરસાદ। મુંબઈ બેંગ્લોર હાઈવે પર પાણી ભરાયા છે અને હાઈવે પર પાણી ભરાયા અને વાહન ચાલકો પરેશાન થયા છે। તો આપ જોઈ શકો છો કે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। તો કેરળથી આગળ વધી અને કર્ણાટક પહોંચ્યું છે આ ચોમાસું અને ત્યાંથી હવે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। પરંતુ મહારાષ્ટ્રમાં ચોમાસાના શ્રી ગણેશ થાય તે પહેલા જ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદ। તમિલનાડુમાં સતત ભારે વરસાદના કારણે પશ્ચિમ ઘાટમાં આવેલા મણિમુથર ધોધમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે। વરસાદના કારણે ધોધમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે। સુરક્ષાના કારણોસર વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વન વિભાગના અધિકારીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મણિમુથર ધોધ ખાતે નાહવા પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે। તો વધેલા જળ પ્રવાહના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને ધોધની નજીક ન જવાની અપીલ પણ કરાઈ છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। આકાશમાં ઘેરા વાદળો છવાયા છે અને વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે। સ્થાનિકો કાળઝાળ ગરમીથી આંશિક રાહત મેળવી રહ્યા છે। પંચમહાલમાં બીએસએનએલ કચેરી નજીક ઝાડ ધરાશાયી થયું। ઝાડ પડતા
એક્ટિવા ચાલક ઝપેટમાં આવી ગયો। એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત થયો, સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડાયો। મુખ્ય માર્ગ પર ઝાડ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થયો છે। સ્થાનિક તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। તો રસ્તા વચ્ચે જ ઝાડ ધરાશાયી થયું હતું અને એક્ટિવા ચાલક તેની ઝપેટમાં આવી ગયો હતો। તેને ઈજા પહોંચી હોસ્પિટલ ખસેડાયો। તો ભારતમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત થઈ ગઈ છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળમાં પહોંચ્યું અને જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી મહત્વપૂર્ણ વરસાદી ઋતુની શરૂઆત દર્શાવે છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ કેરળ પહોંચતું ચોમાસું આ વર્ષે થોડા વિલંબથી આવ્યું છે। બીજી તરફ હવામાન નિષ્ણાતોએ અલ નીનોની વધતી અસરને લઈને ચિંતા વ્યક્ત કરી છે। આઈએમડીના જણાવ્યા મુજબ અલ નીનોના કારણે દેશભરમાં ખાસ કરીને ચોમાસાના વરસાદ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। તો વિભાગના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં મોસમી વરસાદ લાંબા ગાળાની સરેરાશ એટલે કે એલપીએના આશરે 90% જેટલો રહેવાની શક્યતા છે, જે સામાન્ય કરતા ઓછા વરસાદ તરફ સંકેત આપે છે। પાટણ પાલિકાને ઘોર બેદરકારીનો મામલો છે અને ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું। પાલિકાની ટીમે રોડ ખુલ્લો કરી નાખ્યો। રોડ પર લાગેલા ફેન્સિંગ તાર તોડી નાખ્યા। પાલિકાએ થાંભલા અને ફેન્સિંગ તારને ઉખાડી ફેંક્યા। સ્થાનિકોની અવરજવર માટે રસ્તો પણ ખુલ્લો કરાયો। ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો। મહત્વનું છે કે વોર્ડ નંબર 10ના વેંચુખાડ વિસ્તારમાં પાલિકા દ્વારા ખાનગી માલિકીની જગ્યા પર રોડ બનાવ્યો હોવાનો દાવો કરાયો। જમીનના માલિકને ધ્યાને આવતા રોડ પર ફેન્સિંગ તાર બાંધીને તેણે રસ્તો બંધ કર્યો હતો અને જે બાદ અહીંથી પસાર થતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ગઈકાલે અને આજના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ગઈકાલે જમીનના માલિકે ફેન્સિંગ લગાવી દીધી હતી। જમીન માલિકનું કહેવું છે કે આ ખાનગી જમીન છે, તેની માલિકીની જમીન છે અને બીજી તરફ આજે થાંભલા ફેન્સિંગ તોડી નાખવામાં આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અહીં આપ જોઈ શકો છો કઈ રીતે અસર પણ અહીં રીતે જોવા મળી રહી છે। સવાલ એ છે કે જમીન કોની માલિકીની? વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી। જી યશવંત, આખરે નક્કી થયું કે માલિકી કોની છે? સંધ્યા, ગઈકાલે આપણે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો ને, જીગર પટેલ નામનો વ્યક્તિ છે જે ખાનગી માલિક છે, અહીંયા આગળ જે જગ્યા છે, કોમન પ્લોટ જેવી જગ્યા છે, તે માલિકી ધરાવે છે ને 12 મહિના પહેલા જ નગરપાલિકાએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું કે કારણ કે જ્યારે નગરપાલિકા દ્વારા કોઈ રોડ બનાવવામાં આવતો હોય છે ત્યારે એન્જિનિયર સહિતનો કાફલો તે જગ્યા પર જઈને નિરીક્ષણ કરે છે, સર્વે નંબર તપાસ કરે છે અને જગ્યા જો કોઈ પડતરમાં હોય કે કોઈ અન્ય જગ્યા હોય, સરકારી જગ્યા હોય તો તેના અંદર નિકાલ કરતી હોય છે। પરંતુ 12 મહિના પહેલા 20 લાખના ખર્ચે આ રોડ બનાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ જે ખાનગી માલિક છે તે બહાર રહે છે, તેને ખબર પડે છે કે જ્યારે આ રસ્તો છે તે ખરેખર નગરપાલિકાનો નથી, મારી જગ્યામાંથી પસાર થઈ રહ્યો છે। ત્યારે 2 દિવસ પહેલા જે ખાનગી માલિક જીગર પટેલ છે તેના દ્વારા જે અંદાજિત 50 મીટર જેટલો જે રોડ છે તે રોડ પર તેમને ફેન્સિંગ કરીને થાંભલા લગાવી દીધા હતા અને જેના કારણે વાહન ચાલકોને ચોક્કસ તેમાંથી પસાર થવું કાઠું પણ પડતું હતું, કારણ કે વાહન ચાલક હોય છે તે તો રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ જે રોડ છે તે નગરપાલિકાની ઘોર બેદરકારી અને બુદ્ધિના પ્રદર્શનના કારણે તે રસ્તો છે તે ખાનગી માલિકના જગ્યા પરથી જઈ રહ્યો હતો। આ બાબતનો જ્યારે અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ગઈકાલે આપવામાં આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે હવે નગરપાલિકાને થૂંકેલું ચાટવાનો વાર આવ્યો છે। ફરીથી એકવાર તેને વટમાં જઈને જે રીતના ફેન્સિંગ છે તે નીકાળી દીધી છે, થાંભલા છે તે હટાવી દીધા છે, પરંતુ આ બાબતને લઈને ચીફ ઓફિસર સમક્ષ જ્યારે રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર સહિતનો જે પણ એન્જિનિયરનો કાફલો છે, નગરપાલિકાનો જે પગાર લે છે તે અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે જે અત્યારે જીગર પટેલ નામના જે ખાનગી માલિક છે તે પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી। જે સમગ્ર મામલો છે તે અત્યારે ગુંચવાયો છે, કારણ કે જે અત્યારે એક બાજુ થાંભલા હટાવી દીધા છે નગરપાલિકા તંત્ર દ્વારા, તે પણ કહ્યા વગર હટાવી દીધા છે, કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ખાનગી માલિક છે તેની મંજૂરી લીધા વગર હટાવી દીધા છે। તો હવે જઈને એ પણ જોવાનું રહ્યું કે ખાનગી માલિક જે જીગર પટેલ છે તે શું નગરપાલિકા સમક્ષ કોઈ દાવો મૂકે છે કે નહીં, કારણ કે તેના વિસ્તારના અંદર એક તો રોડ મૂકી દેવો, રોડ પસાર કરવો એ પણ ગુનો હતો અને રોડ જે ખાનગી માલિક દ્વારા બ્લોક કરી દીધો હતો ત્યારે બ્લોક કરેલા રોડને અત્યારે ફરીથી તે ખુલ્લો મૂકી દીધો છે નગરપાલિકા તંત્ર દ્વારા, તે પણ એક ગુનો સાબિત થઈ શકે છે। આને લઈને હવે આગળ શું કાર્યવાહી થાય છે તે પણ હવે સંધ્યા જોવાનું રહ્યું। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જોવાનું રહેશે ખાનગી માલિક હવે શું પોલીસને જાણ કરે છે, તંત્રને જાણ કરે છે કે કોર્ટના દરવાજા ખટખટાવે છે।
સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર. ગુજરાતના સાવજો પરથી ટળ્યો છે બબેસિયાનો ખતરો. 17માંથી 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. 12 સિંહને ફરી જંગલમાં મુક્ત કરાયા છે. 5 સિંહ હજુ પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે. 600 સિંહને ડી-ટિકિંગ અને ડી-વોર્મિંગ કરવામાં આવ્યા છે. જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. અને બાકીના જે સિંહો આસપાસના હતા એમાં 600 જેટલા સિંહોને ડીટિકિંગ અને ડીવોર્મિંગ કરવાથી આખો વિસ્તાર છે એ જંતુમુક્ત કરવામાં આવ્યો હતો. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઓનલાઈન ફૂડ મંગાવનાર ગ્રાહકને થયો છે કડવો અનુભવ. ગ્રાહકનો આક્ષેપ છે કે તેણે વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું જ્યારે તેને નોનવેજ બર્ગર આપવામાં આવ્યું. એટલું જ નહીં, પેકિંગ પર ટેગ ગ્રાહકે મંગાવેલી 5 આઇટમનું હતું જ્યારે કે પેકિંગમાં ફક્ત 2 જ વસ્તુઓ હતી અને એ પણ નોનવેજ હતી. ગ્રાહકે ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂઆત કરી હતી પરંતુ યોગ્ય ઉકેલ ન મળ્યો અને આથી રોષે ભરાયેલા ગ્રાહકે આઉટલેટ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી. ઓર્ડર, પેકિંગ અને ક્વોલિટી ચેક પર સવાલ ઉઠાવ્યા. વેજ નોનવેજ ઓર્ડર મિક્સઅપને લઈને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને આ તરફ જાણીતી ફૂડ કંપનીના આઉટલેટ તરફથી કોઈ જવાબ અપાયો નથી. ત્યારે હાલ સમગ્ર મામલે ફૂડ કંપનીના મેનેજમેન્ટની પગલાંની રાહ જોવાઈ રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ સમગ્ર મામલે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. હવે પેકિંગ ઉપરથી તમને ખબર પડી જાય, ચોખ્ખું લખેલું છે કે આ ચિકન છે અને આ વેજનું પેકિંગ અલગ હોય, તો તમે એવી રીતે સ્વિગી વાળા એવી રીતે એક્સપેક્ટ કેમ કરે કે તમે ખોલીને એને આપો? સૌથી મોંઘું ખાવાનું અને ભંગાર ખાવાનું. મિત્રો, મેકડોનલ્ડ્સમાં આવ્યો છું. મારું નામ ભાવેશ દવે છે. આ વિડીયોને અચૂક જોજો. તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ કેમ મળે. આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો હતો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ સ્વીકારતા નતા. અમદાવાદના નરોડા જીઆઈડીસીમાં આગની ઘટના. અર્બુદા કાંટા પાસે આવેલ કેમિકલ કંપનીમાં આગ લાગી. કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી. ફાયર વિભાગની 7 ટીમો ઘટનાસ્થળે પહોંચી આગમાં શ્રમિકો ઘવાયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે આગ કાબૂમાં લેવા માટે કામગીરી પણ હાથ ધરી છે. તો 7 ટીમો અત્યારે સ્થળ પર છે. કેટલાક શ્રમિકો જે કામ કરતા હતા તે લોકો ઘાયલ થયા હોય તેવી બાબત સામે આવી રહી છે. અર્બુદા કાંટા પાસે કેમિકલ કંપનીમાં આગ લાગી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસે. જી ઋત્વિજ, આગની ઘટના. જી સંધ્યા, વાત કરીએ તો નરોડા જીઆઈડીસી નો આ બનાવ છે કે જ્યારે આ કંપનીની અંદર આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની લગભગ 7 જેટલી ગાડીઓ છે તે હાલ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના તમામ પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે જે રીતે ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો તો ક્યાંક ને ક્યાંક એવા પણ મેસેજ સામે આવી રહ્યા છે કે જે આગ લાગવાની ઘટના બની હતી ત્યારબાદ એક બ્લાસ્ટ પણ થયો હતો જેમાં કેટલાક જે શ્રમિકો હતા જે કામગીરી કરી રહ્યા હતા તેઓને ઈજા પહોંચી હોવાની પણ વાત સામે આવી છે અને તે અંગે પણ હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવ્યા બાદ હકીકત સામે આવશે કે કેટલા શ્રમિકો અંદર કામ કરી રહ્યા હતા અને કોઈ જાનહાનિ છે કે કેમ, પરંતુ હાલમાં જે પ્રાથમિકતા રહેલી છે કે આગ પર કાબુ મેળવવા માટેની, એટલે એ માટેના પ્રયત્નો છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાલમાં કરવામાં આવી રહ્યા છે. જી, આપનો આભાર. રાજકોટમાં કથિત પ્રેમ લગ્ન બાદ સામે આવેલા અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. 20 વર્ષીય પરિણીતાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં 4 વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ, ખંડણી, ગેરકાયદેસર બંધક બનાવવા, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ પણ નોંધાવી છે. ફરિયાદમાં એક રાજકીય આગેવાનના ભત્રીજાનું નામ પણ સામે આવ્યું છે. તો પોલીસ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે કે હથિયાર વડે ધમકીના આક્ષેપ છતાં આર્મ્સ એક્ટની કલમ ન ઉમેરાતા અનેક સવાલો ઉભા થયા છે. રામ મુકેશભાઈ છે એ આજે આહિર છે અને આજડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લઈ જઈ અને એ બાબતની ફરિયાદ આજડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. રામભાઈ, મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ 3 અને તેમજ રાજાભાઈ રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે.
5 થી 7 જૂન દરમિયાન સાંજે 7 થી 11 કલાક સુધી યોજાશે. કથા સ્થળે 50,000થી વધુ શ્રોતાઓ બેસી શકે તેવી ભવ્ય તૈયારી કરવામાં આવી છે. અહીં ભક્તોની સુવિધા માટે કુલ 6 અલગ અલગ પ્રવેશ ગેટ બનાવવામાં આવ્યા છે અને બીજી તરફ વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યા સહિતના સામાજિક અગ્રણીઓ આ આયોજનનો વિરોધ કરી રહ્યા છે. હાલ કથાને લઈને પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી છે. 3 વર્ષના અંતરાલ બાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર છે તે રાજકોટ આવી રહ્યા છે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે સનાતન સેતુ હનુમંત કથાનું કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. આયોજન છે તે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે કે જ્યાં હાલ અત્યારે અંતિમ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આખું આ જે સ્ટેજ છે તેના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અંતિમ તૈયારીઓ હાલ અત્યારે કરવામાં આવી રહી છે. 5 તારીખથી આજે સનાતન સેતુ હનુમંત કથા છે તે શરૂ થવા જઈ રહી છે. સાંજના 7 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા સુધી અહીંયા 50,000થી પણ વધુ લોકો છે તે જે કહી શકાય કે જે બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી છે તેમના વ્યાસપીઠેથી જે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું શ્રવણ કરવાના છે. તો બીજી તરફ આ આયોજનને લઈને રેશનાલિસ્ટ છે સાથોસાથ જે સામાજિક અગ્રણીઓ છે તે સતત પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જે છે તે શ્રોતાઓ અહીંયા સાંભળી શકે તે માટેની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 રાજકોટ. રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને વિવાદ પણ સર્જાયો છે. સામાજિક અગ્રણી પરસોત્તમ પીપળિયા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમણે અગાઉ કરેલી 2 અરજી અંગે પોલીસ સાથે ચર્ચા પણ કરી. પીપળિયાએ સ્પષ્ટ કર્યું કે તેમને હનુમંત કથા કે સનાતન ધર્મનો કોઈ વિરોધ નથી, પરંતુ કથાના અંતિમ દિવસે યોજાનાર કહેવાતા દિવ્ય દરબાર અથવા તો પ્રેત દરબારનો વિરોધ છે અને સાથે જ તેમણે પોતાની સુરક્ષા માટે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે. હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ. એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે. પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે. તો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આજથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની કથા શરૂ થઈ રહી છે. અહીં 3 દિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમ મોકૂફ રખાયા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યા. સુરતમાં પ્રધાનમંત્રીના આગામી પ્રવાસને લઈને શહેર પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાસ ડ્યુટી માટે રવાના થયો. પોલીસ જવાનો પાંડેસરા પોલીસ સ્ટેશનથી સાયકલ પર સવાર થઈને સ્થળ તરફ નીકળતા જોવા મળ્યા. તૈયારીઓના ભાગરૂપે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. સમગ્ર સુરત શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકાઈ. તો શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અમલમાં. પોલીસ જવાનો સાયકલ લઈને પહોંચ્યા હતા. પીએમના પ્રવાસને લઈને અલગ અલગ પોઈન્ટ પર પણ ચેકિંગ અને બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. અરવલ્લીમાં બાજરીના ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઉનાળુ સિઝનમાં વ્યાપક વાવેતર બાદ ખેડૂતો પાકની માવજત કરીને બાજરી ઘરે લાવ્યા હતા, પરંતુ 1 મહિના બાદ પણ ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. સરકારે બાજરીનો ટેકાનો ભાવ 615 રૂપિયા પ્રતિ મણ જાહેર કર્યો હતો, પરંતુ ખરીદી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો પોતાનો પાક ઘરમાં રાખવા મજબૂર બન્યા છે. મોડાસા તાલુકાના ટીંટીસર સહિત અનેક ગામોમાં ખેડૂતો વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને લઈને પાકને સુરક્ષિત રાખવા માટે ચિંતિત છે. બાજરી ગેર
પડી છે બાજરી તાત્કાલિક સરકાર ખરીદે એવી અમારી માગણી છે, કારણ કે ઉપર માથા ઉપર ચોમાસું છે અને બાજરી અમારા ઘરમાં કેવા નાખવી એ માટે તાત્કાલિક બાજરી ખરીદી માટે કંઈક સરકાર શરૂઆત કરે અને બાજરી જો ના ખરીદે તો તારે વારે ખેડૂતોને બિયારણ અને દવાઓ લાવવા માટે વાવેતર કરવા માટે ખાસ જરૂરિયાત છે, માટે તાત્કાલિક સરકાર બાજરીની ખરીદીની શરૂઆત કરે એવી અમારી માગણી અને લાગણી છે. બીજી તરફ ખુલ્લા બજારમાં માત્ર 400 રૂપિયા પ્રતિ મણ ભાવ મળતા ખેડૂતોને ટેકાના ભાવ કરતા 115 રૂપિયા નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં અંદાજે 6000થી પણ વધુ ખેડૂતો દ્વારા બાજરી વેચાણ માટે નોંધણી કરાવવામાં આવી છે અને છતાં હજુ સુધી ખરીદી શરૂ નથી થઈ. તો ચોમાસાની શરૂઆત પહેલા ખરીદી ન થાય તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવે. અમારા હાલ બાજરીની ખરીદી કડક ખેડૂતની કહેવાનો મતલબ મારી અત્યારે બાજરી પડી છે 50 થી 60 મણ જેટલી ઘેર અને બીજા ખેડૂતોની ઘણી ગામમાં પડી છે કહેવાનો મતલબ ઢગલા. તો અમારે શું કરવું? તો જલ્દી ખેડૂતની માગણી એવી છે કે જલ્દી ખરીદી કરો સરકાર અને અમને ભાવ આલો બાજરીનો તો અમને પોસાય એવું છે, નકર આજની તારીખમાં અમને પોસાય એવું નથી. અને આગળ અમારે ચોમાસું આવે છે કે અમારા ઢગલા ઘેર પડ્યા છે તો અમારે એનો નિકાલ થાય એવી સરકારને માગશે અને ભાવ આલો મને ટેકાનો એવું. આગામી 10 થી 15 દિવસમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. આ સંજોગોમાં છેલ્લા 1 મહિનાથી ટેકાના ભાવે બાજરી સહિતના પાકોનું જે ટેકાના ભાવે ખરીદી થવાની હતી તે થઈ શકી નથી. મોડી થવાના કારણે ખેડૂતો પરેશાન છે. આપણે અત્યારે સજાપુર ટીંટીસર ગામમાં છીએ અને આપ જોઈ શકો છો કે ખેડૂતના ઘરાઘર જે ટ્રોલી છે ટ્રોલીમાં બાજરી રાખવા માટે મજબૂર બન્યા છે. જે ચોમાસામાં કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે, કમોસમી જે માવઠા થઈ રહ્યા છે એમાં તકલીફ ન પડે એના માટે ખેડૂત પ્રયાસ કરી રહ્યો છે. સાથે જ સરકારનો જે ટેકાનો ભાવ છે 600 રૂપિયા ઉપરાંત એમાં જે ખેડૂતો છે એ વેચવા માંગે છે, પરંતુ જે પ્રકારે માર્કેટમાં જે ભાવ છે 450 રૂપિયા એટલે એક મણ દીઠ 150 રૂપિયાનું જે નુકસાન છે એ વેઠવું ન પડે એના માટે ખેડૂત ઇંતજાર કરી રહ્યો છે, રાહ જોઈ રહ્યો છે કે ક્યારે સરકાર ટેકાના ભાવે આ ખરીદી શરૂ કરે. સ્થિતિ એવી થઈ છે કે આગામી વાવેતર કરવું છે પરંતુ હજી ઘરે પાક પડ્યો છે અને પાકને જે વેચાણ ન થવાના કારણે જે પૈસા આવવા જોઈએ નથી આવ્યા તેના કારણે વાવેતર થઈ શક્યું નથી. ત્યારે ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. દિલ્હીમાં બનેલી આગ દુર્ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે. એમસી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાના આધારે શહેરના રેસ્ટોરન્ટ અને ફૂડ એસ્ટાબ્લિશમેન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ડ્રાઇવ હાથ ધરાઈ. ફાયર સેફટી સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસી સહિતની સુરક્ષા વ્યવસ્થાઓની ઝોન વાઇઝ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ફાયર વિભાગે ચેતવણી આપી છે કે એનઓસી વગર ચાલતી પ્રોપર્ટી સામે કડક કાર્યવાહી કરી તેને સીલ કરવામાં આવે. તો છેલ્લા 3 દિવસમાં 3 મોટી આગની ઘટના સામે આવી અને જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. નોઈડાના સેક્ટર 74 સ્થિત આઈવીવાય કન્ટ્રી રહેણાંક સોસાયટીમાં આવેલ એક ફ્લેટમાં અચાનક ભીષણ આગ લાગીને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ ઇમારતના 12મા માળે આવેલા ફ્લેટમાં લાગી હતી અને થોડી જ વારમાં જ્વાળાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બિહારના મુઝફ્ફરપુરમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ આઈસીયુમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો અને દિલ્હીમાં પણ આગ લાગી. દિલ્હીમાં બનેલી આગની ઘટનામાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તેને લઈને હવે અમદાવાદ ફાયર બ્રિગેડ પણ એક્શનમાં આવી છે અને અત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરની રેસ્ટોરન્ટ અને ફૂડ એસ્ટાબ્લિશમેન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા આ ચેકિંગ અલગ અલગ જગ્યાએ 25 થી 30 જગ્યાએ કરવામાં આવશે અને ફાયર સેફટીના સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસી સહિતને સુરક્ષાના સાધનો જે છે તે તપાસવામાં આવશે. કઈ રીતનું ચેકિંગ અને દિલ્હીમાં જે પ્રકારની ઘટના બની ત્યારબાદ કમિશનરે જે આદેશ કર્યા છે અને તે ચેકિંગ કરવામાં આવ્યું. અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની જે નોર્થ વેસ્ટ ઝોનની ફાયર પ્રોટેક્શન ટીમ છે, ચીફ ફાયર ઓફિસર સાહેબની જે અમારી નોર્થ વેસ્ટ ઝોનની ટીમ છે, તેમાં અલગ અલગ પ્રકારના હાઈ રિસ્ક બિલ્ડિંગ્સ, ખાસ કરીને સિંધુબન રોડ પાસે, ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ, અલગ અલગ પ્રકારની બિલ્ડિંગ્સમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ ઓપરેશનલ છે, ફંક્શનલ છે કે નહીં, ઇવેક્યુએશન રૂટ પ્રોપર છે કે નહીં, જેથી કરીને દિલ્હી જેવી ઘટના અમદાવાદ શહેરમાં ન બને અને બને તો ક્વિક રિસ્પોન્સ થઈ શકે. ત્યાંના લોકલ ટીમને ટ્રેનિંગ છે કે નહીં તેનું સરપ્રાઇઝ ફાયર ઓડિટ કરવામાં આવે છે. અચ્છા,